75 સ્પીડ ઝડપ ગુજરાત પાક્ષિકના પેરા. રેડી સ્ટાર્ટ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર વોકલ અભિયાન પતંગ ઉત્સવમાં આવતા પ્રવાસનને ખૂબ વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂપિયાની આવક થાય છે. એટલું જ નહીં, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે 5.5 લાખથી વધુ લોકો જોડાયા હતા. ફકરો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી થયેલા ગુજરાતના પ્રવાસનના વિકાસ અને ગુજરાતના પતંગ ઉદ્યોગ અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઇટ મેન્યુફેક્ચરિંગના હબ બન્યા છે. ફકરો. વર્ષ 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની વડાપ્રધાનશ્રીની નેમ છે. ત્યારે આ નેમને સાકાર કરવા ગુજરાતના વિકાસ પતંગને પર્યાવરણ અને પ્રકૃતિ સાથે તાલમેલ સાધીને વિકાસ વિશ્વમાં ઊંચી ઉડાન ભરાવવાની એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. ફકરો. ઉત્તરાયણ ઉત્સવ દાન તેમજ ધર્મનું અને સૂર્યનારાયણની ઉપાસનાનું પર્વ છે. એટલું જ નહીં, દાન મહિમાની પરંપરા સાથે ઉજવાતા આ પર્વમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના પણ સમાયેલી છે. જીવ માત્રની સુરક્ષા માટે સંવેદના દર્શાવીને આ પર્વને સુરક્ષિત રીતે ઉજવવું જોઈએ. તેમજ પતંગ ઉડાડવામાં પણ ખૂબ કાળજી રાખવી જોઈએ એવી રાજ્યના દરેક નાગરિકોને મુખ્યમંત્રીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઉત્તરાયણ અને મકર સંક્રાંતિના પર્વની સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ફકરો. આ અવસરે ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદનાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ વિશ્વના વિવિધ દેશો અને ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજોની પરેડનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉપરાંત ઉત્તરાયણ પર્વને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ફકરો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે ઉત્તરાયણ એ સૂર્યની ઉપાસના કરવાનો અવસર છે. એટલું જ નહીં, પ્રકૃતિ અને પ્રગતિનો સંદેશ પણ આ પર્વ આપે છે. આપણો દેશ ઉત્સવનો દેશ છે અને ભારતમાં અનેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં દર વર્ષે આયોજિત થનાર આ પતંગ મહોત્સવ સૌને વિકાસની દિશામાં ઉડવાની પ્રેરણા આપે છે. એટલું જ નહીં, ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું